પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 11 માર્ચના રોજ સાંજે 6:30 કલાકના સુમારે રિઝર્વ ઉચ્છલ રોડ ઉપર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક સ્પ્લેન્ડર બાઇક અને પલ્સર બાઇક સામસામે અથડાતા 3 યુવાનોનું ઘટના સ્થળ ઉપર અને એક યુવાન સારવાર દરમિયાન દવાખાને લઈ જતા તેનું અવસાન થયેલું. તાપી જિલ્લામાં પોલીસ દ્વારા ટ્રાફિક નિયમો અને જાગૃતિ અંગે ઘણા બધા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જેમાં જાગૃતિ અંગે પોસ્ટરો, શેરી નાટક, હેલ્મેટનું વિતરણ, શાળા કોલેજમાં સભાઓ કરવામાં આવે છે. એ સિવાય સોશિયલ મીડિયા પર શોર્ટ ફિલ્મ, વિલેજ વિઝિટેશન દરમિયાન પણ આ મુદ્દાઓની ખૂબ જ ગહનતાથી ચર્ચા કરવામાં આવે છે. પણ એ દુઃખદ બાબત છે કે આવી કામગીરી કરવા છતાં પણ આવી ઘટનાઓ એ અટકી નથી રહી. તો આ તબક્કે જાગૃતિ અંગે કામ કરતા જે NGO છે, સમાજ સેવકો છે, શાળા કોલેજો તથા અન્ય તમામને હું વિનંતીપૂર્વક અને ભારપૂર્વક અપીલ કરું છું કે પ્લીઝ આ દિશાની અંદર જે કંઈ કરવું છૂટવું પડે એ કરીએ અને સાથે મળી અને આપણે આપણું આ યુવાધન આ રીતે જે નષ્ટ થાય છે એને અટકાવવા માટે પ્રયત્ન કરીએ. થેન્ક યુ.